સોનાનો દડો લાયા હો? અરે હા ગોળ ભાઈ, આ સોનાનો દડો. બીજી સાથે અરે ગામ બાજુ અમે રહીશું અને સીમમાં તમારે રહેવાનું. ભલે ગોળ ભાઈ, શ્યામ બાજુ અમે રહીશું. અને ત્રીજી શર્યત, જેના હાથે દડો જાય એને લેવા જવાનો. ભલે ગોળ ભાઈ. તો ચાલો દડે રમી. રંબે રંબે ગોવાળિયા ગેડી રમે ગોવાળિયા ગેડી દડે. રમે રમે રાજા કુંવર ગેડી દડે. એવો પેલો રે ડોટો રૂપલે માર્યો રે. એવો બીજો રે ડોટો નિરંજન માર્યો રે. રમે રમે ગોવાળિયા ગેડી દડે. રમે રમે રાજાના કુંવર ગેડી દડે. એવો બીજો ડોટો રૂપલે માર્યો રે. એવો તો થોડે ડોટો નિરંજન માર્યો રે. એ મોટા મોટા દડો દડો આપણે લેવા નથી જવાનું થતો. એને કાઢવા આપણે હાથે જોઈ તો એને કાઢવા નતા તો ઉપાધિ કરી. એ હું મોટા પાણી ભરી આવું. તરસ લાગી હોય ને રમત રહી. હા, આને હમણાં ભૂ કરીને પી જવા દે. ઉપાધિ શું કરે? ઉપાધિ કરીમાં ખોટી. અરે ગોળ ભાઈ, દડો તમારા હાથે જોજે તો તમે લેવા જાઓ. એ મોટા હા મોટા તો કે દડો એને નાખ્યો હે, તો લે એને જવાનું હે. પણ તું એમ કે પેલા પાણી ભરતો જા. પાણી ભરતો આવું. હા, હારું હાલ. પાછા આવશો ને પાછા? હું પાણી જાઉં. ગેરંટી વગર હો. થોડોક દીજો જો 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 ને બટેકા ભાવનો. અરે હું એને બોલાવતો આવું, તમારા હાથે પાણી ભરતો આવું, પછી દડો લઈ આવી અમે બે ભેગા થઈને. અત્યારે અંધારા જેવું હોય, બીક લાગે એકલા જવામાં. દડો તમે પાછા તો આવશો ને? આવી જ ને, જાઓ હાલો. કાંઈ વાંધો નહીં. અરે રામદેવભાઈ, મોટો હું છું તો દડો લેવા હું જ જઈશ. અરે ભાઈ, શરત પ્રમાણે વરતવું પડે. દડો મારા હાથી જોશે તો દડો લેવા હું જાય. ઘરે માત પિતાની કદી જો રામદેવભાઈ આંબળે જાય. ભલે ભાઈ. એવી ભેરવાની ભોય રામદેવ દડો લેવા જાય. રામદેવ એકલડીએ સ્વાર, રામદેવ એકલડીએ સ્વાર. રામદેવ ભેરવાની ભોય રામદેવ દડો લેવા જાય. એવો દડો લેવા જાય, રામદેવ દડો લેવા જાય. દડો લેવા જાય, રામદેવ દડો લેવા જાય. એવી ભેરવાની ભોય રામદેવ દડો લેવા જાય. અવસાન ભેરવાનો ગુરુ, ભેરવાનો ગુરુ તો ભેરવાનો ગુરુ. પાણીનાથે બાળો તો ભેરવાનો ગુરુ, પાણીનાથે બાળો તો ભેરવાનો ગુરુ. વાળા લાગે ભેરવાતા ગુરુ આવ્યા. ભેરવાનો ગુરુ તો પાણીનાથે બાવો. હાલો હાલો. સોનામાં થોડો ગમાયો હોય છે, જેને લઈ લો. મારો ઘરો તો 12 કોસ સુધી મનુષ્ય કે પક્ષી નથી રહ્યો દીધો. તો આ દડો અત્યારે ગમાયો હોય છે. દડો લેવા જાય રામદેવ. રામદેવ દડો લેવા જાય, રામદેવ દડો લેવા
વધાય એ કરોડો સ્વાર રામદેવ એ કરોડો સ્વાર રામદેવ બેરવાની બોયા રામદેવ દડો લે વધાય રામદેવ દડો લે વધાય રામદેવ દડો લે વધાય લાય સામે માઇક માં દેખાય છે તો એને પૂછી જોઉં મારો સોનાનો દડો અહીંયા આવ્યો હોય તો મને પાછો દે અરે માઇક માં મારો સોનાનો દડો અહીંયા આવ્યો છે અરે બાળક તું કોણ છો ને ક્યારેક કેમ આવ્યું સમજ જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલી જાય મારો ઘર છે તો તને હમણાં જ ભરતી થશે તમને કઈ મારા સોનાના દડાની કઈ માયા તો નથી લાગી ને? ના ના બાળક મને તારી સોનાની દડાની કાંઈ માયા નથી લાગી જો મારો ઘર હશે તો તને મારી નાખશે ને મારે ત્યાંનું વાત મને લાગશે બાઓ એક તારી પાડે બાઓ એક તારી પાડે આવને દર્દે બંને કા કરે રામદેવ બીજી તાલી પાડે રામદેવ બીજી તાલી પાડે આજ આપને ધરતી રે બંને એક કરે જોયા બાળક સમય નથી લાગતો તો તેનો સોનાનો દડો પાછો આપી દો ને જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જાય આલે તારો સોનાનો દડો હશો અને જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જાય હમણાં જ મારો ઘેરો આવશે અરે માઇકમાં આજની રાત તમારી ઝૂંપડીમાં મને સુવા છે આજની રે રાત મને રોકો રે બાવાજી મને આજની રાત આય રોકો વીજળી સકી રહી છે અજર મર વરે રે વરસાદ બાવાજી મને આજની રાત આય રોકો અરે માઇકમાં આજની રાત મને તમારી ઝૂંપડીમાં સુવા છે ભલે બાળક સુઈ જા શાંત થઈ જશે સુઈ જાય જો મારો ઘર આવશે તો એને ભરતી થશે હાલ હાલ Mario
અરે ગુરુજી, તમારી ઝૂંપડીની અંદર આજ મને મીઠા માઉસની બાજ આવે છે. અરે બેરો આ તો તારો એમ છે. નહીં નહીં ગુરુજી, તમારી ઝૂંપડીની અંદર આજ મને મીઠા માઉસની બાજ આવે છે. જો તને મારા ઉપર વિશ્વાસ હોય તો ખબરી લે મારી જમડી. બેરો હાલ.
સજા બાળો એ હોશિયાર સજા ભેરો ગુરુજી આ બાળકો મને પહોંચવા નથી દેતું. અરે ભેરવા આ તારી કટી કટી અરે ભેરવા તારી કટી કટી દાઢીમાં તું સટકીને ચાલ્યો જા અરે ભેરવા અત્યારે તો તું છટકીને ચાલી જાય છે. 12 વર્ષની મારી ઉંમર છે, 20 વર્ષની ઉંમર થશે ત્યારે ભેરવા તારો ત્રાસ. અરે ગુરુજી આ બાળક તો મારી પાછળ ને પાછળ આવે છે. તો ભેરવા તારો બાપનો ઘડો ભરાઈ ગયો લાગે છે અરે રે ગુરુજી અરે ધેરો ધેરો હોશિયાર થા ધેરો હોશિયાર સજા બાળો હોશિયાર સજા બાળો
બચાવો. અરે ભેરો અત્યારે તને કોઈ પણ નહીં બચાવી શકે ભેરો. કારણ કે તે મારી પોકળ ઘરની પડદાને કોઈ શેર નથી કરી ભેરો. ત્યાંથી તને કોઈ પણ નહીં બચાવી શકે. અને તારા જીવથી મારતો નથી પણ તને પોયરામાં ઉતારી દે મારો ભેરો. અરે હું મારા ભોંયરામાં તો ઉતરી જા. બસ મારું ખાવાનું છે. તારું ખાવાનું ભાદરવા સુદ દસમના દિવસે મારા પેલા તને મળી રહી છે ભેરો. મંડળ તરફથી નારિયેળ આવે છે. બોલો રામા પીરની જય. અરે બેટા રામદેવ, તારો એક અન્યાય છે. ક્યારે હું તારો ગુરુ બન્યો ને ક્યારે તું મારો શિષ્ય બન્યો. ખરી વાત છે ગુરુજી. જ્યારે તમારી ઝૂંપડીમાં સૂતો હતો ત્યારે તમે માથે હાથ નાખીને કહ્યું કે સાત તને સુધા બેટા રામદેવ હમણે મારો ભેરવો છે તો તને જૂતો ફાડી ગયો. ત્યાંથી તમે મારા ગુરુ બન્યા અને હું તમને શિષ્ય બન્યો. ધન્ય છે બેટા રામદેવ, તમે ધન્ય છે. અરે બેટા રામદેવ, એક તારો બીજો પણ અન્યાય છે અરે કહો ગુરુજી, કયો મારો બીજો અન્યાય છે? કે તે મને પૂછ્યા વગર મારા ભેરવાને ભોમાં કેમ ઉતાર્યો. ખરી વાત છે ગુરુજી. જે જગ્યાએ મેં ભેરવાને ભોયરામાં ઉતાર્યો એ જગ્યાએ હું નગર વસાવી અને તેમનું નામ હું રણુદા રાખી તેમની પૂજા પણ તમને સોંપી ગુરુજી. ધન્ય છે બેટા રામદેવ, તમે ધન્ય છે.